टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી, લોકો એવી છે કે તેમના વિસ્તારમાં આવે, કારણ કે એ છે કે તેમના આગમન પહેલાં જ નવા રોડ બની જાય છે, ચારે બાજુ સાફ સફાઈ થઈ જાય છે। પણ અમરેલીમાં આવું નથી। અમરેલીમાં તો અધિકારીઓ અને કર્મચારીઓને કોઈનો ડર નથી। અને ડર ક્યાંથી હોય સાહેબ? ડર ક્યારે બતાવ્યો જ ના હોય તો આંગળી પકડીને ચાલનારા ક્યારે હાથ પકડીને ચાલવા લાગે તેની પણ ખબર ના પડે। અમરેલીમાં પણ જાણે નગરપાલિકાના પ્રમુખ વૈશાલી માંગરોળિયા ફક્ત નામ પૂરતા જ પ્રમુખ બનીને રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમનું કોઈ સાંભળતું નથી, તેમને કોઈ ગાંઠતું નથી। તેઓ સૂચનાઓ આપે પણ તેનું પાલન કોઈ કરતું નથી, અને તેના જ કારણે શહેરમાં ઠેર ઠેર ગંદકી છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે, કારણ કે સફાઈ કર્મચારીઓ યોગ્ય રીતે સફાઈ કરતા નથી, સુપરવાઇઝર તેમનું ધ્યાન રાખતા નથી, અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને મોજ કરી રહ્યા છે। અમરેલીમાં આમ તો આ રોજનું છે, પણ હવે બહાર આવવાનું કારણ છે મુખ્યમંત્રીનો કાર્યક્રમ। શહેરમાં જે રૂટ ઉપરથી સીએમ પસાર થવાના છે તે ચિતલ રોડ, અખાડા રોડ, ટાવર ચોક અને લાઇબ્રેરી રોડ પર સીએમના સ્વાગત માટે બેનર્સ અને હોર્ડિંગ્સ લાગી ગયા છે, પરંતુ અમરેલીવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે કામ હજુ બાકી છે। આ કામ એટલે નવા રોડ અને સફાઈ। સીએમ આવવાના હોય તો સારા રોડ જોઈએ, સ્વચ્છતા જોઈએ, તો સાહેબને લાગે કે ના ભાઈ પાલિકા કામ તો કરે છે, પરંતુ આ વખતે તો પાલિકા સાવ પાણીમાં બેસી ગઈ। રોડ તો બને જ કે ના બને, પણ ક્યાંય સ્વચ્છતા પણ જોવા નથી મળતી। ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। આ વાત તંત્રના ધ્યાને ત્યારે આવી જ્યારે નગરપાલિકાના પ્રમુખ વૈશાલી માંગરોળિયા રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા। જે સામાન્ય દિવસોમાં તેમણે શહેરનું ધ્યાન રાખ્યું હોત તો આજે આટલી ગંદકી ન હોત, પરંતુ સીએમ આવવાના હોવાથી હવે રેલો આવ્યો અને છેલ્લી ઘડીએ બહેન ચેકિંગમાં નીકળ્યા। સામાન્ય દિવસોમાં ભલે લોકો રોગચાળાનો શિકાર બને, ભલે શહેર ગંદુ લાગે, ના પ્રમુખને ચિંતા હોય કે ના ચીફ ઓફિસરને, પણ આ તો સાહેબ આવે છે એટલે દોડવું પડી રહ્યું છે। જો આ મેડમે પહેલેથી જ સરપ્રાઇઝ ચેકિંગ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાનું રાખ્યું હોત તો આજે આ નોબત ન આવી હોત। પણ આપણે ત્યાં આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની સત્તાધીશોની પરંપરા છે, અને અમરેલીના સત્તાધીશોએ પણ આ પરંપરા સારી રીતે જાળવી રાખી છે, અને 15 તારીખ પહેલાં શહેરને સ્વચ્છ કરવા માટે પાલિકાના પ્રમુખ જે સીએમ આવવાના છે તેમના રૂટ ઉપર નીકળી પડ્યા છે। બધું અમારે કહેવાનું ન હોય, સુપરવિઝન થતું હોય ને, સુપરવાઇઝર સુપરવિઝન કરીને હાથે બધું આ સોલ્વ કરી નાખવાનું હોય। અમારે આ સૂચનાઓ આપવાની જ ન હોય, સુપરવાઇઝર શું કામ હોય? આમ તો અમને તો પૂછતા નથી અધિકારીઓને, કઈ બારોબાર બધા ડિસિઝન લેવાઈ જાય છે, તો સુપરવિઝન નામે ઝીરો। આમ તો પ્રમુખનો દાવો છે કે તેઓ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપીને થાકી ગયા, તેમ છતાં તેમનું કોઈ માનતું નથી, અને એટલે જ તેઓ જુદા જુદા વિસ્તારોમાં જઈને ચીફ ઓફિસરથી લઈને મંત્રી સુધી કોલ કરીને કામ ઝડપી પૂર્ણ કરાવવા રજૂઆત કરતા જોવા મળ્યા। તેમણે ચીફ ઓફિસરને કોલ કર્યો, તેમની સાથે શું વાતચીત થઈ તે પણ સાંભળો। અત્યારે હું ટાવરથી લાઇબ્રેરી બાજુ નીકળી છું, પણ અઢળક કચરો છે, અને મીડિયા મિત્રો મારી હારે જ છે, તમે આવો છો। આપણે કેટલા માણસો સરકારે પ્રોવાઈડ કર્યા છે, આપણી પાસે કેટલા માણસો છે, તો સફાઈ આ મેઇન વિસ્તારમાં આવી થાય છે। આપણે તમને રજૂઆત કેટલી વાર કરી, અને આપણે રાજ્ય કક્ષાનો જ્યારે આવો અવસર હોય આપણી પાસે, ત્યારે આપણે આવું શરમ જેવું જ આપને થાય ને। આ ખૂબ શરમની વાત એ છે કે એક પ્રમુખને પણ આવી રજૂઆતો કરવી પડી રહી છે। સામાન્ય રીતે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓનું કામ જ એ છે કે તેઓ શહેરને સ્વચ્છ રાખે, પરંતુ અમરેલીમાં સ્વચ્છતાનું ક્યાંય નામો નિશાન જોવા ન મળતા પ્રમુખને પણ શહેરની ફજેતી થવાનો ડર લાગી રહ્યો છે। અધિકારીઓને તો કંઈ પડી નથી, એટલે હવે શહેરની આબરૂ બચાવવા
પ્રમુખ મેદાને ઉતર્યા છે. ચીફ ઓફિસરને કોલ કર્યા બાદ તેમણે કમિશનરને ફોન જોડ્યો. તેમની સાથે શું વાતચીત થઈ એ પણ સાંભળો. હેલો કમિશનર સર, નમસ્કાર. હું અમરેલીથી વૈશાલી માંગરોળિયા બોલું છું. હું અત્યારે આપણે જે સીએમ સાહેબનો રૂટ છે અખાડા પાસેનો ને બધું, ત્યાં હું ચેકિંગમાં નીકળી છું, સરપ્રાઈઝ ચેકિંગમાં. પણ ત્યાં સ્થિતિ એટલી ખરાબ છે ને કે વાત પૂછોમાં તમે. આપણે કાલે જ તમે સૂચના આપી કે રૂટમાં બધા જે વધારાનું જે ઝાડ ઉગ્યા હોય એ બધું, અને જે બેનરો જે કાઢ્યા છે ને એ બધા અહીંયા ઢગલો કરાયો છે અને એની કોઈ હજી સફાઈ થઈ નથી. પ્રમુખે રાત્રે પ્રમુખને હૈયાધારણા આપી કે તેઓ સવારે ત્યાં પહોંચશે અને બધું જોઈ લેશે, પરંતુ વાત અહીં ફક્ત કામની નથી, વાત અહીં સૂચનાના પાલનની છે. પ્રમુખની અનેક સૂચનાઓ છતાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કામગીરી થતી નથી અને એટલે જ આ મુદ્દો મંત્રી કૌશિક વેકરિયા સુધી પહોંચ્યો. પ્રમુખે મંત્રીને કોલ કરીને શું વાતચીત કરી એ પણ સાંભળો. અત્યારે હું આ રૂટ જે છે આપણે સીએમ સાહેબનો એમાં હું નીકળી છું, પણ જોઈએ ને એવી સફાઈ એક કોઈ કર્મચારીનું સુપરવિઝન નથી થયું અને ચીફ સાહેબે કઈ સરખા જવાબ નથી આપતા. તો હવે અમે એને કઈ સૂચના આપીએ? આપણે સૂચના પ્રમુખ તરીકે આપી દેવું સ્ટ્રિક્ટલી જ આપું છું તો એ લોકોને કઈ અસર થતી જ નથી, કોઈ જાતની અસર નથી થતી. અને આપણે રવિભાઈ જે એક છે સભ્ય, એને 15 દિવસ પહેલા એની કમ્પ્લેન કરેલી, પણ તોય એનું કઈ નિરાકરણ આ લોકો લાવતા નથી. અમારી જાણ વગર ગમે એને ટ્રાન્સફર બધું થઈ જાય છે, એની કઈ જાણ અમને થતી નથી. અને જે એસઆઈ ને બધા સુપરવાઇઝરો છે એને અમે ગમે એ ભાષામાં સૂચના આપીએ તો એ કઈ એની અસર થતી નથી, અમારી અસર નથી થતી. તો શું કરવાનું? હા બસ એમ. તમે વિચારો કે પ્રમુખના આદેશનો જો કોઈ માન ન રાખતું હોય તો આવી સત્તાનો મતલબ શું? અમરેલીની અંદર સ્થિતિ એટલી ખરાબ છે કે ખુદ નગરપાલિકાના પ્રમુખે પણ કામ કરાવવા માટે કગરવું પડે છે. જ્યારે પ્રમુખને જ આ રીતે કગરવું પડતું હોય તો સામાન્ય જનતાની તો વાત શું પૂછવી? જોકે મોડે મોડે એક્શનમાં આવેલા પાલિકા પ્રમુખે સૂચનાનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે. આ સફાઈને લઈને આમ જનતાના ઘણી મને કમ્પ્લેનો આવી છે, એટલે મારે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળવું પડ્યું. અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ સહિત બીજી નગરપાલિકાઓ થકી અમને 400+ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ છે, છતાં સફાઈના નામે ઝીરો છે. જે અત્યારે સીએમ સરનો રૂટ છે એનું અમે ચેકિંગ કર્યું, પણ એ રૂટમાં અનેક જગ્યાએ સફાઈના નામે ઝીરો છે. આ અંગે મેં મંત્રીશ્રી તથા કમિશનરશ્રીને પણ રજૂઆત કરી, અને જો આવું એ કર્મચારીઓનું, સુપરવાઇઝરોનું વલણ રહેશે તો એની સામે કડક પગલાં લેવાશે. અમરેલીમાં નગરપાલિકાના અધિકારીઓથી પ્રમુખ સહિત સભ્યો એટલી હદે ત્રાસી ગયા છે કે આંદોલન કરવા માટે તૈયાર થઈ ગયા. જો અધિકારીઓ પોતાનું વલણ નહીં સુધારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું આ વિસ્તારના જાગૃત પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં જેટલી લાઇટો બંધ છે, જ્યાં જ્યાં રોડ ઉપર પાણી ભરાય છે, શેરીમાં પાણી ભરાય છે, એ બધુંય પણ બતાવ્યું. આ તો સીએમ સાહેબનો, રાજ્યપાલશ્રીનો તેમજ 2 દિવસ તમામ નામ બનતા મહેમાનોનો આ માર્ગ છે. અહીંયા આખો જિલ્લો અને આખું રાજ્ય આવવાનું છે, ત્યારે આ ખરેખર ખૂબ હીન કક્ષાનું કામ કહેવાય કે આ કોઈ અધિકારીઓના પેટમાં પાણી હલતું નથી. ત્યારે અમે આ અધિકારીઓને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જો આનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આની ઉગ્ર રજૂઆત ઉપર સુધી કરશું અને અમે 30 સભ્યો નગરપાલિકામાં આંદોલન પણ કરશું. પ્રમુખ અડધી રાતે દોડતા થયા અને મીડિયાએ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો. ખાસ કરીને ન્યૂઝ કેપિટલે આ મુદ્દાને સૌથી પહેલાં ઉજાગર કર્યો અને આખરે તંત્રના અધિકારીઓને પોતાની ફરજનું ભાન થયું અને 12મી ઓગસ્ટની સવારે સફાઈ માટે તંત્ર દોડતું થયું. જે કામગીરી કરવામાં અત્યાર સુધી અધિકારીઓ અને કર્મચારીઓના પેટમાં દુખતું હતું તે કામગીરી આખરે શરૂ થઈ. પરંતુ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોના નિવેદનો અને કામગીરીને જોતા લાગી રહ્યું છે કે અમરેલીમાં ફક્ત અધિકારીઓની મનમાની ચાલે છે અને આ અધિકારીઓને જનતાની કોઈ ચિંતા નથી. ચોંકાવનારી વાત તો એ છે કે નગરપાલિકાના પ્રમુખ પણ
રેલો આવ્યો ત્યારે દોડતા થયા, કારણ કે તેમને સીએમના કાર્યક્રમની ચિંતા છે, લોકોની નહીં. જો લોકોની ચિંતા હોત તો તેમણે શહેરને પહેલાં જ સ્વચ્છ બનાવ્યું હોત, પણ આવું થયું નહીં, કારણ કે આ પહેલાં ક્યારેય તેઓ રસ્તા પર ઉતર્યા નથી. સવાલ એ થાય કે સ્વચ્છતાની કામગીરી માટે આવું વલણ કેમ? જે કામગીરીના સરકાર રૂપિયા ચૂકવે છે તે કામગીરી સ્થળ ઉપર કેમ નથી થતી? આવી લાલિયાવાડી કેમ ચલાવી લેવાય છે? અધિકારીઓ કોના પીઠબળથી દમ મારીને હાંસે? ખરેખર આ ગંભીર મુદ્દો છે. અધિકારીઓ અને સત્તાધીશો સુધરે તો અમરેલીનું સારું થશે, સાથે સત્તાધીશો પણ કામ કરતા થઈ જશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.